નમસ્કાર, હું તો બોલીશ રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના જે સતત 1873મો એપિસોડ અને 1873મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે ખેતીના દુશ્મન કોણ. આજે ખેડૂત માટે બોલવું છે, ખેડૂતની ખેતી માટે બોલવું છે, ખેડૂતને નુકસાન ન જાય તે માટે બોલવું છે. બીજો મુદ્દો છે પોલીસ, પોલિટિશિયન અને પ્રોહિબિશન. જી હા, બીજેપીના જ સાંસદે રાજ્યની અંદર દારૂ, પોલીસકર્મી અધિકારીઓ સાથે જ રાજનેતાઓની મિલીભગતથી પહોંચતો હોવાનો પર્દાફાશ કર્યો છે. પત્ર લખીને પર્દાફાશ કર્યો છે. એ લેટર બોમ્બની વાત કરવી છે. અને ત્રીજો મુદ્દો છે નીતિન પટેલને કોણ બોલ્યું અપશબ્દો. રાજ્યના પૂર્વ નાણામંત્રી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈને સૂત્રોથી મળેલી જાણકારી મુજબ બીજેપીની જ પાર્લામેન્ટરી બોર્ડની મિટિંગમાં બીજેપીના જ એક સ્થાનિક નેતાએ અનાપ શનાપ શબ્દો બોલ્યા છે, અપશબ્દો, અભદ્ર ભાષાનો ઉચ્ચાર કર્યો છે. આખો મુદ્દો જાણવો અને સમજવો છે. કોણ એ વ્યક્તિ છે જે આટલા દિગ્ગજ નેતાને, બીજેપીના અન્ય દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં અભદ્ર શબ્દો બોલ્યા હોય એનો પર્દાફાશ થયો છે. નીતિનભાઈએ પર્દાફાશ ઓડિયો સાથે કર્યો હતો એવી જાણકારી મળી છે. પણ શરૂઆત કરીએ આપણા ખેડૂતના હિતના મુદ્દાથી. મારો ખેડૂત કણમાંથી મણ કરે છે અને સમગ્ર સૃષ્ટિને જીવાડે છે. ખેડૂતની જરૂરિયાત શું હોય છે ખેતી માટે? સમયસર પાણી, જરૂર પૂરતો વરસાદ. જરૂરિયાત શું હોય છે? યોગ્ય બિયારણ, યોગ્ય ખાતર અને યોગ્ય કીટનાશક અથવા તો જંતુનાશક દવા. પણ પાણી તો કુદરત આપે છે, કુદરતને આધીન છે. વરસાદ કેટલો પડશે, કેટલો નહીં પડે, સિંચાઈની વ્યવસ્થા સરકાર કરે છે. પણ બાકીની 3 જે પ્રોડક્ટ છે એ આપણા હાથમાં છે, એટલે માનવના હાથમાં છે. એ ખાતર હોય, અને ખાતર તો આપણે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા થઈ ગયા છે, તકલીફ ત્યાં છે. બિયારણ હોય, અને પછી બિયારણ પ્રોપર હોય, ખાતર પ્રોપર હોય, પાક સારો થાય. પણ જો રાસાયણિક જે છાંટતા હોઈએ છીએ દવા, કીટનાશક, એ પ્રોપર ન હોય તો પણ નુકસાન જાય. તકલીફ એ છે કે આપણા ગુજરાતમાં મારા ખેડૂતના નસીબે આ 3 યોગ્ય ગુણવત્તાવાળા નથી હોતા. 3 દ્રશ્યો જોજો. આણંદ તો અહીંયા પણ એક ખાતર પકડાયું અને એ હલકી ગુણવત્તાવાળું હતું. ભરૂચ, એની અંદર જંતુનાશક ચોક્કસથી દવા પકડાઈ, પણ એમાં પણ જે કંપની છે એ જે કંપનીની મોનોપોલી છે એની જગ્યાએ મોનોપોલી સિવાયની કંપની ઉપર આરોપ લાગ્યો છે, એ કીટનાશક બનાવતો હતો. અને છોટાઉદેપુરમાં નકલી બિયારણનો આરોપ લાગ્યો છે. અલગ અલગ કિસ્સા અનેક સામે આવે છે. અનેક વાર ખેડૂતનું દર્દ સામે આવે છે કે સાહેબ બહુ મહેનત કરી પણ કીટનાશક પ્રોપર નહોતું. ઘણા કહે છે કે સાહેબ મારા જ ખેતરની અંદર સરખો વરસાદ, સરખી ખેતી, એક કંપનીનું બિયારણ વાપર્યું તો સારો પાક થયો, બાજુનું જ મારું જ ખેતર ત્યાં બીજું બિયારણ વાપર્યું તો સારો પાક ન થયો. આ સ્થિતિ થાય છે ને ત્યારે ખેડૂતની સિઝનભરની મહેનત નિષ્ફળ જાય છે. શરૂઆત આણંદના કિસ્સાથી કરું છું. આણંદનો જે આજે રિપોર્ટ આવ્યો છે તો અહીંયા હલકી ગુણવત્તાવાળું ખાતર બનાવતા હોવાનો કૌભાંડનો પર્દાફાશ થયો છે. આરોપ છે કે 26 એપ્રિલ 2026ના રોજ, એટલે કે એપ્રિલ મહિનામાં વડોદ ગામમાં એસઓજીએ એક ગોડાઉનમાં દરોડા પાડી ખાતર જે હતું એને સીઝ કરેલું, એના નમૂના લીધેલા અને 3452 બેગ જેટલું ભેળસેળયુક્ત ખાતર ત્યારે પણ જપ્ત કરવામાં આવેલું. ટ્રક, મશીનરી સહિતની સામાન, 18 લાખનો સામાન જપ્ત કરેલો, કબજે કરેલો. અને ત્યાં જે બેગ હતી એમાંથી 204 બેગ એવી હતી જેના પર પોટાશ અને નાના અક્ષરે ઓર્ગેનિક મેન્ચ્યોર ફર્ટિલાઇઝર લખેલું હતું. અને જે રિપોર્ટ આવ્યો એ પ્રમાણે અંદર સાચા અર્થમાં પોટાશ હતું જ નહીં. સાથે જ 400 બેગ એવી હતી જેના પર લખ્યું હતું કેશવ માધવ ઇન્ડસ્ટ્રીઝ પ્યોરેક્સ 300 અને કોઈપણ જાતના માર્કા વગરની
2750 બેગ ત્યાં હતી. પોલીસે સ્થળ પરથી એક વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી પણ કરેલી. ભાવનગરના રઘુવીર સોલંકી નામના વ્યક્તિની ધરપકડ પણ કરેલી. આરોપી ખેડૂતને સસ્તા ભાવને ખાતર વેચવાના નામે છેતરપિંડી કરવાનો આરોપ પણ લાગેલો. રેડ દરમિયાન આ ખાતરના નમૂના લેવાયેલા અને એસઓજી આણંદ કૃષિ વિભાગને જાણ કરેલી. કૃષિ વિભાગે ખાતરનું પરીક્ષણ કર્યું અને રિપોર્ટ જે મળ્યો છે એ પ્રમાણે આ ખાતર ગુણવત્તાસભર નહોતું. આવો સાંભળી લઈએ ખેતીવાડી અધિકારી જેને પોલીસે ફરિયાદ આપી છે તેમને શું કહ્યું છે. કૃષિ ભારતી ફર્ટિલાઇઝર કંપની હતી, તેમનો પરવાનો બોરસદ તાલુકામાં પહેલા હતો, પરંતુ હાલ તેઓ વડોદ ખાતે કાર્યરત હોવાનું અમને માલુમ પડેલું હતું, જે અનધિકૃત જગ્યા ગણી શકાય, જેથી નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરેલી છે અને ખાતર નોન સ્ટાન્ડર્ડ થયું છે, એટલે કે હલકી ગુણવત્તાવાળું તેને ગણી શકાય. એમને લેબલ પર પોટાશ શબ્દ વાપરેલો હતો, પરંતુ એ અલગ પ્રકારનું ખાતર હોય. તેમને નીચે ઓર્ગેનિક મેન્યુઅર પણ લખ્યું હતું, જે બંનેના આપણે નમૂના લીધા હતા. પોટાશ એની અંદરથી મળ્યું નહોતું, પરંતુ ઓર્ગેનિક મેન્યુઅર તરીકે એને લેતા એમાં ન્યુટ્રિયન્ટ જેટલા હોવા જોઈએ એના કરતાં ઓછા માલુમ પડે છે, જેથી બિનપ્રમાણિત થયો છે. આ પ્રકારે સેમ્પલ ફેલ જાય. કલ્પના કરો એક ખેડૂત આ જ ખાતર લઈ ગયો હોય કે થોડુંક સસ્તું મળશે એવું વિચારીને ખેતરમાં ખેતીમાં જ્યાં પોટાશની જરૂર હોય ત્યાં એ તરીકે એને યુઝ પણ કર્યું હોય, મહેનત પણ કરી, પરસેવો પણ પાડ્યો, પણ એ ખાતરમાં દમ જ ન હોય, દ્રવ્યો જ ન હોય, જેના કારણે સારી જણસ પેદા થાય, મોલ સારો પેદા થાય, તો ખેડૂતની મહેનતનું શું થાય? કાર્યવાહી ચોક્કસથી થઈ છે, પણ કેટલી થશે એના ઉપર સવાલ પણ છે. હવે જંતુનાશક દવાની વાત કરી લઈએ તો ભરૂચના અંકલેશ્વરમાં પાનોલી જીઆઈડીસી આવેલી છે. ત્યાં એક ફેક્ટરીમાં ડુપ્લિકેટ જંતુનાશક દવાનો મોટો જથ્થો મળ્યાનો આરોપ લાગ્યો છે. પોલીસે 4 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તપાસ દરમિયાન કંપનીમાં યુપીએલ કંપનીના કન્ટેનરવાળી દવાઓ મળી આવી છે અને આરોપ છે કોપીરાઇટ એક્ટ હેઠળનો. અને કોપીરાઇટ એક્ટ હેઠળ પાનોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. એટલે કે એક કંપની પાસે એક કીટનાશકની મોનોપોલી છે, એ મોનોપોલીનો દુરુપયોગ કરાતો હોવાનો અને કોપીરાઇટ એક્ટ હેઠળ કાર્યવાહી થઈ રહી છે. એટલે કે જંતુનાશક દવા પણ આપણે જે વિચારીએ છીએ એ પ્રકારે નથી. હવે નકલી બિયારણનો આરોપ કેવો લાગ્યો છે એ જોઈ લઈએ. છોટાઉદેપુરના બોડેલી તાલુકામાં મગની ખેતી કરતા ખેડૂતો જબરજસ્ત પરેશાન છે. નકલી અથવા ગુણવત્તાવિહીન બિયારણના કારણે પાક તો થયો પણ મગની સીંગો દેખાતી નથી. ખેડૂતોએ જે બિયારણ વાવ્યું હતું તેમાં યોગ્ય વૃદ્ધિ ન થઈ, આપ જોઈ શકો છો. ખેડૂતોની ચિંતા વધી છે. ખેડૂતોનો આરોપ છે કે જેને પણ બિયારણ સપ્લાય કર્યું એ વિતરકે નકલી બિયારણ વેચ્યું છે અને પાક નિષ્ફળ ગયો છે. આવા સાંભળી લઈએ ખેડૂતોનું એ દર્દ. હવે બિયારણ અમે નાખ્યું તો ઉગતામાં પીળા પાલ ને બધું પીળા આખું સોડક યાત્રા પીળા પાલ થઈ જાય મગના. એટલે અમને લાગ્યું 2 મહિનાથી બે અઢી મહિનાથી અમે પાણી મૂકીને ખાતર દવા બધું જ પાણીની સુવિધા કે ખાતર દવા બધું જ સુવિધા કરવામાં આવી, તો એ અમને લાગ્યું કે હવે આ મગ તો આખા પીળા પડી જાય, હવે શું કરવાનું એમ. હવે અત્યારે અમે 2 મહિના સુધી કંપની જોવા આવશે, કંઈ અમને આપશે, બિયારણના પૈસા બાદ આપશે, ખર્ચ આપશે, પણ એ લોકો જોવા આવતા નથી. અને છેલ્લો જવાબ એવો આપ્યો કે અમારી કોથળીમાંથી મગની કોથળીમાંથી મગ નીકળ્યા કે નહીં એટલું તમે કહી દો. હા, અને પછી તમારે જે કર્યું તે કંપનીમાં તમે એમ કે ફરિયાદ આપી દેજો, કેસ કરી દેજો, એવો અમારો જવાબ આપે છે. હવે એક કંપનીવાળા અત્યારે અમદાવાદની રજિસ્ટર્ડ કંપની છે, કઈ છે ખબર નહીં, અમેરિકા છું એવું કહે છે. હા, એટલે છેતરપિંડીની વાત એટલી બધી છે કે એમની ભાષા બી છેતરપિંડીની છે કે કઈ જગ્યાએ છે કઈ છે તે બી કહેવા તૈયાર નથી. માર્ચ મહિનામાં વાવેતર કરેલું છે અને આ મે મહિનો થવા આવ્યો છે, એટલે 2 મહિના થઈ ગયા છે. એટલે વાવેતરના અઠવાડિયા કે 10 દિવસમાં જ આ મગ પીળા થઈ ગયા છે. જે અમે દુકાનદાર પાસે ગયા, કૃષ્ણા ટ્રેડર્સમાં ગયા અને વાત વિચાર કરી, ચર્ચા કરી કે ભાઈ અમારે આ મગ પીળા થઈ ગયા, તમે જોવા આવો, તમે તપાસણી કરો તો તમને ખબર પડશે, કારણ કે આ મગ તમારું નકલી જેવું લાગે છે કે બોગસ જેવું લાગે છે. વાત એક તરફી ન હોવી જોઈએ, વિક્રેતાને પણ સાંભળવા જોઈએ. એટલે જ એ વિક્રેતાએ શું કહ્યું એ પણ સાંભળી લો. મગનું બિયારણ જે વેચેલું છે એ ખેડૂતોને આપેલું છે, લગભગ 5 થી 6 ખેડૂતોને આપેલું છે. એમના ખેતરમાં મગ પીળા પડી ગયા છે. હવે એ ખેડૂત એવું કહે છે કે અમને નકલી બિયારણ આપ્યું, પણ બિયારણ અમે જે બિલથી લીધું છે અને બિલથી વેચેલું છે, બરાબર.
હવે એમાં એવું હોઈ શકે કે બિયારણ યલો મોઝેક ટોલરન્સ ના હોય, સીડ વીક હોય અને એના લીધે વાયરસ આવી શકે. ખેડૂતોએ ટ્રીટમેન્ટ બરાબર કરી હોય ના કરી હોય એ ખેડૂત ઉપર છે, એના લીધે બી વાયરસ આવી શકે છે. ખેડૂત બાપડો બિચારો થઈ જાય છે. વિક્રેતા વાર્તા કરે છે, ઉત્પાદક સંપર્ક નથી કરતો. ખેડૂતની હાલત શું થાય વિચાર કરો તમે. શું હાલત થાય? આખી બધી તૈયારી કરી, બધી મહેનત કરી, દુનિયાભરની મજૂરી ચૂકવી, પણ પાક ના આવે તો શું થાય? કીટનાશકના બે કિસ્સા બીજા કહી દઉં. ડબલ વિન્ડો જોજો તમે. માર્ચ મહિનાનો એક કિસ્સો છે રાજકોટનો અને બીજો અમરેલીનો છે. રાજકોટની પહેલાં વાત કરી લઉં તો રાજકોટમાં માર્ચ મહિનામાં લોઢિકામાં ખેડૂતોના દુશ્મન હોય એ પ્રકારનો એક આરોપ લાગતા સાથે એક કિસ્સો સામે આવ્યો. ગ્રામીણ એસઓજી પોલીસે લોઢિકાના 3 અલગ અલગ કારખાનામાં જંતુનાશક દવા ઝડપી. યુપીએલ નામની કંપનીનું ડુપ્લિકેશન થતું હોવાનો આરોપ છે. વિરવા ગામની કંપની, રાવકી ગામની કંપની અને ખાવડ ગામની કંપની, અહીંથી કુલ 25 લાખ રૂપિયાનો જથ્થો જપ્ત કરાયો હતો. કારણ કે યુપીએલના નામથી ડુપ્લિકેશન થતું હતું તેવો આરોપ હતો. જાન્યુઆરીની અંદર અમરેલીની અંદર આ જ પ્રકારે આકડિયા ગામની સીમમાં પણ ઇફકો અને સરદાર ફર્ટિલાઇઝરના નામે ફરજીવાળો થતો હોવાનો પણ આરોપ લાગ્યો અને એસઓજી અહીંયા દરોડા કર્યા અને 16 લાખથી કુલ 16 લાખથી વધુ રકમનો મુદ્દામાલ જપ્ત કર્યો અને એક વ્યક્તિની ત્યારે ધરપકડ પણ થઈ હતી. સવાલ એ છે કે આ તો પકડાય છે. સવાલ એ પણ છે કે ખેડૂતનું દર્દ કોણ સાંભળશે? શું કારણ આપણે ખેડૂતને ગુણવત્તાસભર બિયારણ, ગુણવત્તાસભર કીટનાશક અને ગુણવત્તાસભર ખાતર પૂરી માત્રામાં નથી આપી શકતા? હું એ વાત નથી કરતો ખાતર લેવા લાઈન લાગે છે એમાં પડતો પણ નથી. હું એમાં પણ નથી પડતો કે યુરિયાની બેગ સબસિડીવાળું કેવું ચોરાય છે, ઉદ્યોગપતિઓ કેવી રીતે લઈ જાય છે અને ક્યારેક ક્યારેક જ પકડાય છે, પણ એના મૂળ સુધી તો પાછું ક્યારેક કોઈ જતું જ નથી. ખાલી પકડાયો, કાર્યવાહી થઈ, વાર્તા પૂરી. એનો મતલબ એ થયો ક્યાંક વિભાગની ઈચ્છાશક્તિમાં અભાવ છે અને એનો પીડિત મારો ખેડૂત બને છે. હિરેનભાઈ હિરપરા બીજેપીના પ્રદેશ બીજેપીના અધ્યક્ષ છે કિસાન મોરચાના. ભરતભાઈ પટેલ ખેડૂત છે મામલાથી અને આર.કે. પટેલ મહામંત્રી છે ગુજરાત કિસાન સંઘના. હિરેનભાઈ, આ સ્થિતિ કેમ મારા ખેડૂતને, જો પાણી, વરસાદ, સિઝન એ બધું કુદરતના હાથમાં છે, પણ ખાતર એટલે કે ફર્ટિલાઇઝર, બિયારણ અને કીટનાશક અથવા તો જંતુનાશક આ તો પ્રોપર મળવું જોઈએ કે નહીં? આવી પ્રોપર વ્યવસ્થા કેમ નહીં? રોનકભાઈ નમસ્કાર. આજે આપણે ખેડૂતોના વિષય ઉપર વાત કરી રહ્યા છીએ. દેશમાં ખાતર, દવા અને બિયારણ એ ખેડૂતોને સારા મળી રહે એ માટે આ દેશની અંદર 3 કાયદાઓ છે. ફર્ટિલાઇઝર કંટ્રોલ એક્ટ 1985, ઇન્સેક્ટિસાઇડ એક્ટ 1968, સીડ્સ એક્ટ 1966. આ 3 કાયદાઓ ખેર, હિરેનભાઈનો સંપર્ક તૂટી ચૂક્યો છે. હિરેનભાઈ સાથે ફરીથી વાત કરીશું, પણ ત્યાં સુધી મેં વાત કરી છે આર.કે. પટેલ સાથે. એ મહામંત્રી છે ગુજરાત કિસાન સંઘના. એ સંવાદ જોઈ લઈએ. આર.કે. પટેલ, આ નકલી બિયારણ, નકલી કીટનાશક અને નકલી ખાતર, આ ન્યુસન્સનો વ્યાપ કેટલો વધી ચૂક્યો છે અને તેના કારણે ખેડૂતોને કેટલું મોટું નુકસાન થઈ રહ્યું છે? ભારત સરકાર દ્વારા કેટલાક લો પ્રાયોરિટી ખાતરો જે હતા, બાયો ડીએપી, બાયો એનપીકે, એના ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. એના કારણે અત્યારે એનો કોઈક અલગ રસ્તો કાઢી અને ખેડૂતોને ભ્રમિત કરવા માટે એવા ખાતરો બજારની અંદર ઉપલબ્ધ છે જે કાયદાની આડની અંદર દેખાતા હોય, રાસાયણિક જે સબસિડાઇઝ ખાતર છે એના જેવા જ દેખાય, પરંતુ એના અંદર પૂરતા પ્રમાણની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ ના હોય, અથવા હોય તો એ ક્યાંથી લાવે છે એની પણ તપાસ કરવાની જરૂરિયાત છે. બિયારણની બાબત છે તો બિયારણો પણ જે ભારત સરકાર દ્વારા જેને માન્યતા નથી, યુનિવર્સિટીઓ દ્વારા માન્યતા નથી, એવા બિયારણો પણ 2G, 4G, 5Gના નામે અત્યારે કપાસની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર વેચાઈ રહ્યા છે. ગઈકાલે પણ
આનંદ જોડે પેસ્ટિસાઇડ અને ખાતરની ડુપ્લિકેટ ખાતરની ફેક્ટરી ઝડપાઈ છે એવા સમાચાર માધ્યમોથી સમાચાર પણ આવે છે. તો જ્યારે રાજ્યની અંદર આપણો કાયદો છે કે ક્યાંક દારૂ કોઈ પોલીસ સ્ટેશનની હદની અંદર પકડાય છે તો એ પોલીસને આપણે ત્યાં સસ્પેન્ડ થતા હોય છે. તો આ ખાતરના જે એરિયા છે, જે જિલ્લા ખેતીવાડી અધિકારીઓ હોય અથવા તાલુકાના અધિકારીઓ હોય, એના પ્રિમાઇસીસની અંદર જો આવું ખાતર બનતું હોય અને એ પકડાય અથવા એ જ્યારે ઉજાગર થાય તો એ હાથ અદ્ધર કરી દે છે, તો શું એમને ખબર નહીં હોય કે આપણા ત્યાં આવું ખાતર બને છે? તો એને પકડાવવું જોઈએ. બનાસકાંઠાની અંદર 1 મહિના પહેલાં 750 બેગો જે ખેડૂતના હકનું ખાતર હતું એવું ખાતર પ્રાઇવેટ કંપનીની અંદર લઈ જતા પકડાયું છે, પરંતુ હજુ સુધી એનો માલિક નક્કી નથી કે કોણ હતું આ. તો આવા લોકોને પકડીને જ્યાં સુધી આપણે નથી ક્રિમિનલોના વરઘોડા કાઢતા, એવો વરઘોડો જે હજુ સુધી નથી નીકળ્યો, એ ખેડૂતો માટે ખૂબ દુઃખદાયક બાબત છે કે ભાઈ આવા લોકો આપણા હકનું ખાતર લઈ જાય અને એ છૂટી જાય. ક્યાંક ડુપ્લિકેટ પેસ્ટિસાઇડ બનાવવાની ફેક્ટરીઓ પણ પકડાય છે. જ્યારે ખેડૂત એના ખેતરની અંદર કોઈ રોગ જીવાતનો ઉપદ્રવ થતો હોય ત્યારે હોશે લઈ જાય કે ભાઈ હું આ છાંટીશ તો મને આમાંથી રોગમાંથી મુક્તિ મળશે ને મારી આવક ઉપર ઘટાડો નહીં થાય. હવે જ્યારે જ્યારે ડુપ્લિકેટ નીકળે છે ત્યારે એની આખી સિઝન ફેલ થતી હોય છે. તો જે મોટી મોટી કંપનીઓ છે કે મોટી માછલીને પકડવાની વાત છે. આર.કે. પટેલ, શું કારણ હોઈ શકે કે સરકાર અથવા વિભાગના અધિકારીઓ આ સમગ્ર કાંડના મૂળ સુધી નથી જતા? ક્યાંક ના ક્યાંક પૈસો, ક્યાંક ના ક્યાંક લોચ રૂશ્વત. નહીતર રોનકભાઈ, આપણા તાલુકાની અંદર આપણે જ્યાં કામ કરી રહ્યા છીએ ત્યાં આપણને ખબર ના હોય કે આવી ફેક્ટરી ચાલે છે. આ કેવી વાત કહેવાય? પણ ક્યાંક ના ક્યાંક રાજ્યનું ક્વોલિટી તંત્ર ક્યાંક ના ક્યાંક બાંધછોડ કરી રહ્યું છે, એવું ચોક્કસ વાત છે. એ રાજ્યના ક્વોલિટી તંત્ર ઉપર સેકંજો કસવાની ખૂબ આવશ્યકતા છે. એનું પૂરતું ઇન્વેસ્ટિગેશન કર્યા પછી હું તમને અધિકારીનું નામ પણ આપીશ આવનારા દિવસોની અંદર. અમે પણ અમારા કાર્યકર્તાઓ લગાવવાનો પ્રયત્ન કર્યો છે કે આવી રીતે કયા લો પોઈન્ટના આધાર પર આ લોકો કેવી રીતે છોડી દેતા હોય છે. જે પકડેલી વસ્તુ, ના પકડવાની વાત તો બાજુમાં રહી, પકડેલી વસ્તુના જ્યારે સેમ્પલ લેવામાં આવે અને સેમ્પલો બદલાઈ જાય અને એ નિર્દોષ છૂટી જાય, આ કેવી વાત? એટલે રાજ્યના કૃષિમંત્રીશ્રીને 2 હાથ જોડીને વિનંતી છે, ખેડૂતના હિતમાં, આપ બી ખેડૂત પુત્ર છો, ખેડૂતોના હિતમાં આવા લોકો ઉપર બરાબર દંડો પછાડવો જોઈએ. આર.કે. પટેલ, કિસાન સંઘ એ કોઈ કોંગ્રેસનું ઘટક સંગઠન નથી. કિસાન કોંગ્રેસની જેમ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તમારા મોટાભાગના નેતાઓ, તમારા સંગઠનના મોટાભાગના નેતાઓ સરકારના નેતાઓને સમર્થન કરતા રહ્યા છે. તો પછી કારણ શું? તમે વારંવાર રજૂઆત કરતા હોય છતાં પણ નક્કર પગલાં ન લેવાતા હોય, કારણ તો કંઈક હશે ને? મેં અગાઉ પણ રાજ્યના કૃષિમંત્રીશ્રીઓના વાત કરી છે, આ રાજ્યના કૃષિમંત્રીને પણ વાત કરી જ છે કે ભાઈ જે આમાં છે ને કાયદાની અંદર ક્યાંક ના ક્યાંક છટકબારી છે, એ કાયદાની છટકબારી બંધ કરવાની જરૂર. સેમ્પલ પકડાયા પછી જ્યારે સેમ્પલ ટેસ્ટિંગમાં મોકલવામાં આવે ત્યાં સેમ્પલ બદલાઈ જાય છે. અહીંયા જ્યારે આપણે પકડ્યું હોય ત્યારે જુદું સેમ્પલ હોય, ત્યાં પહોંચે ત્યારે જુદું સેમ્પલ હોય. એટલે પ્રામાણિક અધિકારીઓ આની અંદર મૂકવાની ખૂબ તાતી જરૂરિયાત છે. ફરી આપણા માધ્યમથી રાજ્યના કૃષિમંત્રી, ખેડૂત પુત્ર એવા જીતુભાઈ વાઘાણીને વિનંતી છે કે હજુ દંડો પછાડવાની જરૂરિયાત છે. અને સાથે સાથે રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આપણા ભૂપેન્દ્રભાઈ દાદા, એ ખોટું સેટ બી નહીં ચલાવતા, 4-5 આઈએસ અધિકારીઓ જેલમાં છે, આજે જોઈ રહ્યા છીએ આપણે. એમને પણ વિનંતી છે કે આ કૃષિ ખાતાની અંદર બદલાવ લાવવાની જરૂરિયાત છે. ને હું તમને એ જ કહેવા માગું છું અને એ જ પૂછવા માગું છું. અનેક વાર તમે રજૂઆતો કરી, આવેદનપત્રો આપ્યા, મીડિયામાં ખુલીને બોલ્યા, છતાં પણ સુધાર કેમ નથી થતો? તમારા અવાજનો પડઘો કેમ નથી પડતો? રોનકભાઈ, અમે અમારો ધર્મ રજૂઆત કરવાનો છે, પાક્કો નિભાવીએ છીએ. અમલીકરણ કરવાનો ધર્મ તંત્રનો છે. તંત્રના ક્યાંક છટકબારીના આધાર પર ક્યાંક
લોકો છટકી જાય છે. છટકબારી બંધ કરવા આપણા માધ્યમથી રાજ્યના કૃષિ મંત્રીને જાહેરમાં અપીલ કરું છું. તો પછી કારણ શું? શું ઈચ્છા શક્તિ નથી સરકાર અથવા વિભાગના અધિકારીઓમાં? ઈચ્છા શક્તિ નથી એવું કહેવું થોડુંક વધુ પડતું ગણાય. છેલ્લા 2-3 દિવસમાં ક્યાંકના ક્યાંક પકડાયું છે, અગાઉ પણ પકડાયું છે, પકડાય છે ખરું, પરંતુ ક્યાંક કાયદાની આડમાં જે છટકબારી છે એ બંધ થશે તો આપોઆપ સરકારની ઈચ્છા શક્તિ આપણને દેખાશે. નહીં, છટકબારીની તમે વાત કરો છો, કાનૂની છટકબારીઓ, તો આ છટકબારીઓ સરકાર બંધ કરી શકે. કાનૂન કોણ બનાવે? મને સમજાવો. ધારાસભ્યો બનાવે, સરકાર જ બનાવે ને, વિધાનસભામાં જ બને. કાનૂનમાં જરૂરી ફેરફાર કરી દેવાય, આ બધાને ઠેકાણે પડે એ પ્રકારનો કાનૂન બનવો જોઈએ. કેમ નથી બનાવતી સરકાર કાનૂન? કેમ આ છટકબારીઓ બંધ નથી કરતી? એટલે તો હું આપણા માધ્યમથી કહું છું કે ખેડૂત હોવાનો દાવો કરનાર ધારાસભ્યો અનેક છે ગુજરાતની અંદર. જ્યારે હોય ત્યારે ફેશન થઈ ગઈ છે કે હું ખેડૂત પુત્ર છું. પણ મેં પહેલાં બી કીધું એમ, માત્ર 7/12ના આધાર પર ખેડૂત થવાતું નથી. ખેડૂત થવા માટે ખેડૂતનું હૃદય હોવું જોઈએ. અને એ દિશા તરફ આવનાર સમયની અંદર જ્યારે પણ વિધાનસભા મળે તો ચીલાચાલુ પ્રશ્નો નહીં, પણ આ પણ ખેડૂતો દ્વારા પ્રશ્નો પૂછાવા જોઈએ જે 7/12ના આધારે ખેડૂત છે એવા, કે આની અંદર આપણે કાયદો લાવીએ કે આ જે નાની મોટી છટકબારીઓ છે એને પૂરી શકીએ. આર.કે. પટેલ, તમે કહો છો ને કે ખેડૂત પોતાની જાતને ખેડૂત બતાવવાની ફેશન થઈ ગઈ છે આ ધારાસભ્યોમાં, બરાબર? તો એમને નેતામાંથી ધારાસભ્યો બનાવ્યા કોને? તમારા સંગઠનના નેતાઓએ એમને ધારાસભ્યો બનાવ્યા, ખભો આપીને, ખભે બેસાડીને ધારાસભ્યો બનાવ્યા. શું કરવા બનાવો છો? જે ખેડૂત નથી, ખેડૂતના હિતની વાત નથી કરી શકતું, ખેડૂતના હિત માટે નથી વિચારતા, એવા નેતાઓને તમે ખભે બેસાડીને વિધાનસભા સુધી મોકલો છો. શું કરવા? રોનકભાઈ, ભારતીય કિસાન સંઘ એક વ્યક્તિ નહીં, વિચાર છે. વિચાર એ રાષ્ટ્રભક્તિનો છે. રાષ્ટ્રભક્તિના વિચારના આધાર પર, નેશન ફર્સ્ટના આધાર પર ભારતીય કિસાન સંઘ કામ કરે છે. રાષ્ટ્રહિત સર્વોપરીને ધ્યાને રાખીને એનો કદાચ બની શકે કે ફાયદો અમારા સમવિચારિક લોકો જ્યારે સત્તા પક્ષમાં બેઠા હોય એને થતો હોય, પરંતુ અમારા માટે તો એક જ લીટી છે કે ખેડૂત પ્રથમ અને રાષ્ટ્ર પ્રથમ. ખેર, હવે બીજેપીનું વ્યૂ જાણી લઈએ ને. ફરીથી હિરણભાઈ જોડાયા છે. હિરણભાઈ, આ કોંગ્રેસના નેતા નહોતા, પેલા પાલભાઈ આંબલિયા પણ નહોતા, આ તો તમારા સાથે જ બેસવાવાળા લોકો, તમારી સાથે સરકારમાં રજૂઆત કરવાવાળા લોકો. એ પણ સ્પષ્ટ કહે છે કે મૂળ સુધી સરકાર જતી નથી, એના જ કારણે ખેડૂતને નકલી બિયારણ, નકલી કીટનાશક અને નકલી ખાતરનો ભોગ બનવું પડે છે. કેમ આ સ્થિતિ? રોનકભાઈ, નમસ્કાર. આપના માધ્યમથી જ્યારે આજે આપણે ખેડૂતોના મુદ્દા ઉપર ચર્ચાઓ કરી રહ્યા છીએ ત્યારે ભારતની અંદર, આપણા દેશની અંદર ખાતર, દવા અને બિયારણ એ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં સારું અને સ્ટાન્ડર્ડ મળી રહે એ માટે ફર્ટિલાઇઝર કંટ્રોલ એક્ટ 1985, ઇન્સેક્ટિસાઇડ એક્ટ 1968, સીડ્સ એક્ટ 1966, આવા 3 અલગ અલગ કાયદાઓ છે. આ 3 કાયદાઓ એ દેશના ખેડૂતોને ગુણવત્તાયુક્ત ખાતર, સુરક્ષિત પેસ્ટિસાઇડ અને સારા અંકુરણવાળું બીજ મેળવવાનો અધિકાર આપે છે. આ પ્રકારે આ 3 કાયદા અંતર્ગત જે તે મેન્યુફેક્ચરરો હોય, જે તે વિક્રેતાઓ હોય કે ખેડૂતો હોય, આ બધાને આ કાયદા હેઠળ આવરી લેવામાં આવ્યા છે. જ્યારે આજે એ 2-3 ફરિયાદો એ સામે આવી છે, આપના માધ્યમથી સામે આવી છે, અને અન્ય ભૂતકાળની અંદર પણ ઘણા કિસ્સાઓ બન્યા છે. જ્યારે આવા કિસ્સાઓ બને છે ત્યારે ખેતીવાડી વિભાગનો ગુણવત્તા અને નિયંત્રણ વિભાગ એ સતત આ રાજ્યની અંદર ખેડૂતોને સારું બિયારણ મળી રહે, સારી પેસ્ટિસાઇડ મળી રહે અને સારા ખાતર મળી રહે એ માટેનો પ્રયાસ કરતો હોય છે. આમ છતાં પણ કેટલાક લેભાગુ તત્વો એ મિસ બ્રાન્ડિંગ કરીને એ લાભ લેવાનો પ્રયાસ કરતા હોય છે. એની સામે ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ, ગુણવત્તા નિયંત્રણ વિભાગ દ્વારા વર્ષ 2025-26ની અંદર બિયારણના રાજ્યમાંથી 17,254 નમૂના લેવામાં આવ્યા, રાસાયણિક ખાતરના 17,671 નમૂના લેવામાં આવ્યા, જંતુનાશક દવાઓના 10,080 નમૂના લેવામાં આવ્યા હતા. તેમાંથી બિયારણના 280 જેટલા, ખાતરના 437 જેટલા, જંતુનાશક દવાના 325 જેટલા નમૂનાઓ સબ સ્ટાન્ડર્ડ થયેલા જાહેર થયા લેબોરેટરીની અંદર. એ બધાની સામે લાયસન્સ સ્થગિત કરવા, દંડ કરવો, પોલીસ ફરિયાદ કરવી, આ તમામ પ્રકારની કાર્યવાહી એ ગુજરાતના ખેડૂતોના હિતમાં આ રાજ્યની સરકારે કરી છે. આ ઉપરાંત
આવા કોઈ પણ વિક્રેતાઓ હોય, કોઈ પણ ઉત્પાદકો હોય, એમને સરકાર, ખેતીવાડી વિભાગ ક્યાંય છોડવા માંગતો નથી અને એ પ્રકારની કામગીરી રાજ્યની અંદર ખૂબ સારી રીતે એ ખેતીવાડી વિભાગ કરી રહ્યું છે અને આશા રાખીએ કે આવું હજુ પણ ક્યાંય જો બનતું હોય તો તંત્રએ આજે જે રીતે કામગીરી કરી છે એ જ રીતે આવી હલકી ગુણવત્તાવાળા કોઈ ઉત્પાદકો હોય એની સામે કડકમાં કડક કાર્યવાહી રાજ્યની સરકાર કરશે. પણ હિરેનભાઈ, સવાલ સામાન્ય ખેડૂત નથી ઉઠાવતો. પહેલા તો ખેડૂત સામાન્ય ન હોય, જી સર, પણ ખેડૂતના પરિભાષામાં કહું તો કોઈ ખેડૂત એકમાત્ર નથી ઉઠાવતો. ભારતીય કિસાન સંઘ, તમારા જ મિત્રો તમને અનેક વખત સમર્થન કરતા હશે, એ લોકો ઉઠાવી રહ્યા છે કે સરકાર મૂળ સુધી જતી નથી. તમે કહ્યું નમૂના લીધા, આર.કે. પટેલે કહ્યું નમૂના બદલાઈ જાય, સેમ્પલ બદલાઈ જાય. એમને કહ્યું રૂપિયા આપીને ખેલ ચાલે. એનો મતલબ આ રોનક પટેલ નહીં કહેતો, કે આ ભરતભાઈ નહીં કહેતા, કે પેલો કોઈ કોંગ્રેસ વાળો નહીં કહેતો. આ તો તમારા જેવા જ પ્રકારના તમારી સાથે જ બેઠક ઉઠકવાળા લોકો કે એનો મતલબ દાળમાં કાળું તો છે જ. અરે કોકમ હોય ત્યાં સુધી બરાબર, પણ બીજું આડું ઓડું કાળું હોય તો તકલીફ કરાવો ને. રોનકભાઈ, આર.કે. પટેલ સાહેબે જે વિષય રાખ્યો છે ખૂબ સારો વિષય રાખ્યો છે અને કાયદાની અંદર કોઈ પણ જગ્યાએ છટકબારીઓ હોય, આ છટકબારીઓ બંધ કરવા માટેનો પણ એમણે વિષય પ્રસ્તાવ રાખ્યો છે. એ સારી અને આવકારદાયક બાબત છે, કારણ કે આ રાજ્ય હોય કે આ દેશ હોય, આ દેશના ખેડૂતને ખાતર, દવા અને બિયારણ એ સારા મળી રહે અને પૂરતા પ્રમાણમાં મળી રહે તો કુદરત આધારિત વાતાવરણ અને પાણી એ મહેનત કરીને આપી દેશે તો એનું ઉત્પાદન પણ સારું આવશે. જે રીતે મેં આપને આંકડાઓ આપ્યા છે કે તંત્રએ તપાસ કરી છે, તંત્રએ નમૂનાઓ લીધા છે અને નમૂનાઓ લઈને જે નમૂનાઓ ફેલ થયા છે એમની સામે લાયસન્સ સસ્પેન્ડ કરવા, એમને દંડ કરવો અને પોલીસ ફરિયાદ દાખલ. મુદ્દો મોટા ભાઈ એ છે, આર.કે. પટેલ એમ કે રૂપિયા લઈને નમૂના બદલાઈ જાય. વાત સમજો ને તમારી? એમને તો એ પણ કહ્યું, સાંભળો ને, આવા કોઈ કિસ્સાઓ એમને તો એ પણ કહ્યું કે બધા ખેડૂતોનો ડોળ કરે ધારાસભ્યો, બાકી ખેડૂત માટે બોલતા નથી. નમૂના બદલાય, ખેડૂતની વ્યથા કોઈ રજૂ ના કરે તો આ તો ખોટું કહેવાય ને ભાઈ. રોનકભાઈ, આર.કે. પટેલ સાહેબ એ કિસાન સંઘના પ્રદેશ મહામંત્રી છે અને ખેડૂતો માટે ખૂબ લડતા હોય છે અને સાથે સાથે એણે ખાતર, દવા અને બિયારણ એમની અંદર ક્યાંક ત્રુટીઓ હોય એ ત્રુટીઓ સામે રાખવાનો પણ પ્રયાસ કર્યો છે. રાજ્યની સરકાર, રાજ્યના ધારાસભ્યશ્રીઓ, રાજ્યના સાંસદશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો એ હંમેશા ખેડૂતોના હિતમાં, ખેડૂતોના મુદ્દાઓની અંદર બોલતા રહ્યા છે અને આ વિષયની અંદર પણ રાજ્યની અંદર આ 3 એક્ટ છે એનો કડક અમલ થાય એ માટે એ દિશાની અંદર પણ સરકાર હંમેશા ચિંતિત હોય છે અને અધિકારીઓ એ પ્રકારે કામગીરી પણ કરી રહ્યા છે. ક્યાંક આવી ત્રુટીઓ સામે આવી હોય તો એવા બે જવાબદાર અધિકારીઓ હશે તો એની સામે પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. નહીં તો આર.કે. પટેલ ખોટું કહી રહ્યા, સેમ્પલ બદલાય વાત ખોટી કરી આર.કે. પટેલે, ધારાસભ્યો નથી બોલતા એ વાત ખોટી કરી આર.કે. પટેલે, અને ખોટી કરીને સરકારને બદનામ કરતા નોટિસ મોકલવી જુઓ. રોનકભાઈ, આર.કે. પટેલ સાહેબ એ ખોટું બોલી રહ્યા છે, ખોટો વિષય છે એ વિષય નથી, પરંતુ જે વિષય રાજ્ય સરકારે કામગીરી જે કરી છે એ મેં આપના સમક્ષ રાખ્યો છે. બિયારણના નમૂના લેવાયા છે, પેસ્ટિસાઇડના નમૂના લેવાયા છે, ખાતરના નમૂના લેવાયા છે. કોઈ જગ્યાએ લૂઝ પોઈન્ટ હશે તો એ લૂઝ પોઈન્ટ સુધારવાનો પણ પ્રયાસ એ રાજ્યની સરકાર 100% કરશે. આપનો ખૂબ ખૂબ આભાર. આપ એ પવિત્ર અને પ્રમાણિક નેતા છો કે જે સાચા અર્થમાં ખેડૂત પણ છે અને તમે અડધા પત્રકાર પણ છો. એટલે આશા અને અપેક્ષા હોય કે ખરેખર કાર્યવાહી થાય એવો પ્રયાસ તો કરજો મોટાભાઈ. હું ફરીથી કહું છું, મેં તમારા અનેક આર્ટિકલ વાંચ્યા છે, ખેતીમાં સુધાર માટેના વાંચ્યા છે, એટલે કહું છું. ભરતભાઈ મારી સાથે જોડ્યા. ભરતભાઈ, ખરેખર ખેલ શું થાય મને સમજાવી દો. એ એકદમ સાદી સીધી સરળ ભાષામાં સમજાવી દો. જો આપણા બાપ દાદા વખત આ બધું નહોતું, પેસ્ટિસાઇડ નહોતું ને પેલું ખાતર બહારથી નહોતું લાવવું પડતું ને બિયારણ નહોતું લાવવું. મને યાદ છે, તુવેર તો તુવેરમાં દાદી બાજુ મૂકી દેતી, મગ તો મગ બાજુ મૂકી દેતી અને એમાંથી જ ઉગાડતા. પણ આ બધું બજારમાંથી પેલું પેક લાવવામાં આવ્યું ત્યારથી ખેલ ચાલુ થયો અને એ બજારમાં આવતું હતું ત્યારથી આપણે ખેતરમાં જવાનું બંધ કરી દીધું. એટલે તમારી જોડે જાણવું હોય. જી નમસ્કાર રોનકભાઈ, તમામ દર્શક મિત્રોને મારા નમસ્કાર. અને આજે મારે એક ગુજરાત સરકાર અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર માનવાનો આજ મને 2-3 મહિને ટાઈમ મળ્યો છે. કારણ કે આપણા યોગ દ્વારા, આપણી ચેનલ દ્વારા કે એમણે ગુજરાતના ખેડૂતો માટે 10 ગુંઠો સુધી દસ્તાવેજની છૂટ આપી
અને આપના દ્વારા વારંવાર રજૂ થયેલો આડી લીટીનો કાયદો એને રદ કર્યો એ બદલ ગુજરાત સરકારને અને માનનીય મુખ્યમંત્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આવા પ્રશ્નો સરકારમાં જોઈને એવો સરળતાથી સ્વીકાર્યા એ ખૂબ ખૂબ ધન્યવાદનો પાત્ર છે. જી સાહેબ, હવે આ મુદ્દાની વાત કરીએ આપણે કે ભાઈ આ આર.કે. પટેલે બધું ઘણું બધું કહી દીધું સાહેબ. મારે જે કહેવાનો વિચાર હતો એમાં પણ આજે હું સત્ય વાત કહું કે કવિ કલાપીની એક લીટી છે કે જો જો નજર મારી ફરે યાદી દિશે છે આપની. એટલે એ યાદી આજે ગુજરાતમાં ભારતમાં ભ્રષ્ટાચારની યાદી ચાલે છે, બરાબર છે. અને રામ કી ચીડિયા રામ કા ખેત ખાલો ચીડિયા ભર પેટ, આ આખું ગુજરાત રાજ્યનું સરકાર છે 162 ધારાસભ્યોની. પણ મારું કહેવું છે એકમાં ડુપ્લિકેટ હોય તો આપણે સમજીએ કયા વિભાગમાં ડુપ્લિકેટ થતું નથી એ પહેલાં તપાસ કરવાની જરૂર છે. આપણે જગાતના કુક હોય, ડૉક્ટરો હોય, દવા હોય, ખેડૂતની એકલી વાત નહીં, આખા બધાની. એટલે મારું તો કહેવું છે કે સાહેબે કીધું કે 1958નો એક્ટ ને 1965નો એક્ટ ના ચાલે. જમીન સંપાદન માટે 2013માં નવો એક્ટ રચ્યો. તમે સંપાદન માટે કાયદા ખેડૂતના નવા રચ્યા તો પછી આ આઝાદી વખતના કાયદા સજા માટે ના ચાલે. ભારતની જનસંખ્યા 140 કરોડ છે, એમાં ગુનેગારો વધ્યા છે. લોકસભા મોટી કરીને વાંધો નહીં, પણ ગુજરાતની ભારતની જેલો મોટી કરવાનો સમય આવી ગયો છે. તમે આ ગુનેગારોની સટકબારીઓ આર.કે. પટેલે કીધી એ મારે કહેવાનું એને કહી દીધું છે. સાહેબ, હમણાં તમે તમારા એપિસોડમાં જોયું કે ફૂડના નમૂનાની 800 ફાઇલો અમદાવાદમાંથી ગુમ થઈ, બરાબર. પછી આપણા ભૂતકાળના ઊંઝાના ધારાસભ્ય નારાયણ કાકાએ કહ્યું હતું કે નમૂના બદલો છે જીરુમાં. આ નવી વાત નહીં, આવા પીડ કાર્યકરો કહેવા માંડ્યા છે. એટલે સરકારને હવે હબળો બધી વાતો બરાબર છે, પણ આમાં ન ધણિયા તું ખેતર ચોહદી ચાલશે. આટલી બધી મજબૂત સરકાર, બરાબર છે. હવે પેલા અધિકારીઓને તમે વાત કરશો અમારા કંઈ પૂરતો સ્ટાફ નહીં, તો તમારો સ્ટાફ ભરવો હોય તો સ્ટાફ ભરો, જે કરવું હોય કરો. પેલા 10,000 વાળાનો લોસ લઈને છૂટા થઈ જશે, એના પર એક્શન લઈ શકવાના નહીં. અને કાયદા હબળો, કાયદા હવે આટલી જનસંખ્યા છે, કોઈ પણ દેશ હોય વિશ્વનો, એમાં સમય આવે કાયદા બદલાવા પડે. અને તમે અમારું હવાઈ સર્વે રદ કરી દીધું, અમને જો પૂછ્યું છે કાયદો બદલી રહ્યો છો, અને હજુ ખેડૂતો હેરાન થાય છે. તમે તો પણ ઓમો કાયદા બદલો ને. અરે સાહેબ, એક દુઃખની વાત કરું, ગઈ વિધાનસભામાં આપણે ચાલુથી તાણે ડુપ્લિકેટ દૂધ પકડાણું, ટેન્કરો અમરેલીથી આવ્યું, તો વિધાનસભામાં એની ચર્ચા નહીં થઈ. એ વખતે વિધાનસભાના ધારાસભ્યો ટિકિટ જોવાની કેમ ના મળી એની ચર્ચા કરતા હતા. બોટાદના ધારાસભ્ય પ્લોટની પેન્શનની વાત કરતા હતા. અને તમે કરંટ પોઈન્ટ તો વિધાનસભામાં લ્યો, કરંટ પોઈન્ટ લેવો જુઓ કે ભાઈ આ દૂધ પકડવાનું. હવે દૂધ પકડવાનું એ હબળો આખા ભારતની ગુજરાતના આરોગ્ય અંગે ચેડો છે. તમે એ વખતે ક્રિકેટની ટિકિટો માગો ને પ્લોટની પેન્શન માગો, એ ના ચાલે. તમારે કરંટ પ્રશ્ન પણ કરવો પડે. એટલે આ બધી વાતો કરે. હું લોકસભા મોટી કરી વાંધો નહીં, પણ કાયદા મજબૂત કરી. અને જેલમાં જાય છે બર્થડે ઉજવું છે, પાછા જેલરો બર્થડે ઉજવું છે. ચિયા વિભાગમાં જગાતનાકામાં ડુપ્લિકેટ થાય છે. અને પછી બધી વાતો કરીએ કે ભાઈ ડબલ એન્જિનની સરકાર. હું તો કહું છું 5 એન્જિનની સરકાર તમારી, પણ તો ગુનેગારની સજા નહીં થાય તો આ દેશની ગુજરાતની પરિસ્થિતિ વિચારી શકો છો કે આરોગ્યનું શું થશે. ખેતીનો નાશ થશે, ખેતીમાં ડુપ્લિકેટ બિયારણ આવશે. અને તમે આજે ડ્રગ પણ ઉંદરા ખાઈ જવા માંડ્યા, ગોજો ખાઈ જવા માંડ્યા. હવે ગુનેગારની સજાની પેલા સાહેબે વાત કરી. રાજસ્થાન જે યુનિવર્સિટીના પ્રોફેસરને સજા કરી, ગોજો તેના બગીચામાંથી પકડવાનો હતો, પ્રોફેસરને સજા કરી. અરે ગુજરાત પાઠ્ય પુસ્તક મંડળનો પુસ્તકો ચોરાણો કને સજા કરી. મૂળ મુદ્દા ઉપર કાયદા બદલવા પડશે. તમે સજાનું પ્રાવધાન દરેક ક્ષેત્રમાં. જી બિલકુલ. મૂળ એટલે પાટણનો સાહેબ તમે તમારું થૂંક્યા હોય કે પેલું MBBS નું એ તો કરાવડાવો અંદર, એકના કરાવ બહુ બધા કરાવડા હોય, આપણે એ તો જવું જ પડશે.
એમનો આજે નહીં તો બરાબર કાલે. છે. તમારું સાહેબ બોલી ગળું એવું અરે થઈ ઉપર ગયું. જાય તો ત્યાંથી મારો આત્મા ભટકશે તમે પકડીને કેટલી અંદર મહેનત કરી રહ્યા બોલાવે. છો. એટલે મારું કેવું છે સજા યોગ્ય સજા, પણ તમે સજાના સમય સજા કરો, પેલો ગયડો થઈને મળી જાય પણ સજા જાહેર થાય ના જી ચાલે. અને મારો તો એક જ મંત્ર છે કે હું આટલી બધી વસ્તીમાં મજબૂત કાનૂન નહીં હોય તો ગુનાખોરી થવાની જ છે. બરોબર છે. એક્સિડન્ટ કરી અને જી, જી, ભરતભાઈ. પાટો બોધીને પેલો માણસ ઘેર આવે ના મળી જામીન મળી જશે તો કાયદા બદલો સાહેબ. બિલકુલ. કાયદા બદલવા પડશે. આના કાયદામાં નહીં ચાલે. જી. આટલી જનસંખ્યામાં લોકસભા મોટી કરીને વાંધો જી, નહીં, ભરતભાઈ. પણ જેલો મોટી કરો. જેલો મોટી જી, કર્યા વગર આ સુધારો નહીં. જી સાહેબ. ભરતભાઈ આપનો ખૂબ જી. ખૂબ આભાર. ખેર સવાલ એ છે, બીજું બધું ડુપ્લિકેશન માની પણ લેવાય ને કળયુગ છે સમજી પણ લેવાય, પણ જ્યારે ખેડૂતને બિયારણ ડુપ્લિકેટ ખરીદવા મજબૂર થવું પડે છે, બિયારણ મળે છે એ ડુપ્લિકેટ હોય છે, ખાતરમાં ખેલ હોય છે, પેસ્ટિસાઇડમાં ખેલ હોય છે, ત્યારે મારા ખેડૂતની મહેનત પાણીમાં જાય છે અને પૂરતો પાક નથી પેદા થતો, ગુણવત્તાસભર પાક પેદા નથી થતો. એ સૌથી મોટી સમસ્યા છે અને સરકારે આનું પરમનન્ટ નિરાકરણ લાવવું પડશે. કાનૂન પણ મજબૂત કરવા પડશે અને મજબૂત કાનૂનનો મજબૂતાઈથી અમલ થાય એવું પ્લાનિંગ કરવું પડશે. અને ફરીથી હું સરકારને કહું છું, આજે મેં કોઈ કોંગ્રેસના નેતાને નહોતા જોડ્યા અને આજે જે વ્યક્તિ જોડાયા શરૂઆતમાં, જેમની સિસ્ટમ ઉપર સવાલ ઉઠાવ્યા, તે ભારતીય કિસાન સંઘના મહામંત્રી છે. અને ભારતીય કિસાન સંઘ હરમેશ કોને સમર્થન કરે છે સરકાર જાણે છે. આશા ને અપેક્ષા રાખું એ કિસાનોનો સંઘ છે, એની વાત સમજે, ગંભીરતાથી લે.